વડોદરામાં મહાશિવરાત્રી નિમિત્તે શિવ મંદિરોમાં જામે છે ભક્તોની ભીડ। નવનાથની નગરી વડોદરામાં લોકો શિવમય બન્યા છે। અભિષેક આરતી બાદ ભક્તો માટે દર્શન મોડી રાત સુધી ખુલ્લા રહેશે। અને હવે વાત કરીશું નગર દેવીની નગરયાત્રાની। અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીની યાત્રા પૂર્ણ થઈ છે। નગરયાત્રા પરત ભદ્રકાળી મંદિર પહોંચી છે। 614 વર્ષ પછી પ્રથમ વખત નગરદેવી નગરચર્યાએ નીકળ્યા। મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। 6.25 કિલોમીટર લાંબી આ નગરયાત્રા હતી, જેમાં ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું। આ સાથે આજે અમદાવાદીઓ ભક્તિમાં લીન જોવા મળ્યા। તો આ અંગે જે વધુ અપડેટ મેળવીશું સહયોગી પ્રણવ આપણી સાથે જોડાઈ ગયા છે। જી પ્રણવ, નગરયાત્રાએ નીકળ્યા હતા ભદ્રકાળી માતાજી અને હવે નગરયાત્રા જે અંતિમ પડાવ છે ત્યાં આવી ગઈ છે, એટલે કે મંદિરે પરત આવી ગઈ છે આ યાત્રા। આ સંધ્યા આજનો દિવસ મહત્વપૂર્ણ એટલા માટે બની રહ્યો છે કે આજે મહાશિવરાત્રી સાથે જ અમદાવાદ શહેરનો જન્મદિવસ અને જે નગરના દેવી છે મા ભદ્રકાળી આજે પોતે નગર યાત્રાએ નીકળ્યા અને ભક્તોને સામે ચાલીને અહીં દર્શન આપ્યા। અને આ જે યાત્રા હતી વહેલી સવારે શરૂ થઈ હતી અને બપોરે આ યાત્રા છે હાલ પૂર્ણ થઈ છે। જોઈ શકાય છે કે જે મા ભદ્રકાળીનું જે મંદિર છે, જે નગરદેવી છે, એ નગરદેવીના મંદિરની બહાર ભક્તોની હજુ પણ લાઈનો જોવા મળી રહી છે। તડકો છે, ગરમી છે, તેમ છતાં પણ ભક્તો છે તેની આસ્થા છે તે ક્યાંક તૂટી નથી રહી, તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સતત જે ભક્તો છે વહેલી સવારથી જ આટલો જ ઘસારો જે છે તે અહીં જોવા મળી રહ્યો હતો માના દર્શન માટે। અને આખી જે પાદુકા યાત્રા હતી એ પાદુકા યાત્રા રહી હતી। પાદુકા યાત્રામાં તમામ જે અલગ અલગ જે સ્થળો છે, અલગ અલગ સ્થળો ઉપર યાત્રાની અંદર જે કહી શકાય કે તમામ જે લોકો જે છે યાત્રાની અંદર સ્વાગત કરાયું હતું। યાત્રાની અંદર તમામ લોકોએ આરતી પણ કરી હતી। માં જે ભદ્રકાળી છે તેની જે ચરણ પાદુકા છે કેવો ઉત્સાહ છે જે જોવા છે કે આ માં ભદ્રકાળીનો કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે લોકો જે છે કે દર્શન કરવા આવ્યા છો, કેવો અહેસાસ થયો આજે? બહુ સરસ, બહુ મજા આવી। દર્શન કર્યા, જલસા કર્યા, બહુ નાચવાની બી મજા આવી। બોલો કેવું મસ્ત આજના દિવસે મસ્ત ચહેરા ઉપર દેખાય છે? હા, બહુ જ ખુશી છે, મજા। માં ભદ્રકાળી પહેલી વખત ખરેખર બહુ મજા આવી, બહુ મજા આવી। કહે છે લોકો આવી રીતે થવું જોઈએ। આજે મેનેજમેન્ટ આવી રીતે થયું છે, આવી રીતે દર વર્ષે અહીંયા મેનેજમેન્ટ થવું જોઈએ અને દર વર્ષે રથયાત્રા જેમ નીકળે છે એવી રીતે આ સવારી નીકળવી જોઈએ। તમામ લોકોને ઉત્સાહ છે કે કેવો છે? સંધ્યા દેખાય છે કે ઉત્સાહ છે, કેવું કે શું કેવું છે? આ સારું છે, દર વર્ષે આવી રીતે નીકળવું જોઈએ। આનાથી બી પબ્લિક આવતા વર્ષે વધારે હોવી જોઈએ। વધારે હશે એ પ્રકારનો આવાજ જોઈ શકાય છે કે માહોલ છે જોઈ શકાય રજા આપવી જોઈએ, હવે જાહેર રજા આપવી જોઈએ। ચોક્કસ આપણે જઈ શકાય દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। બોલો બોલો। અમદાવાદના ઇતિહાસમાં પ્રથમવાર ભદ્રકાળી માતાજી નગરના લોકો માટે દર્શન માટે સ્વયંભૂ જે રીતે આગળ આવ્યા, આ પરંપરા દર વર્ષે ચાલતી રહે એવી અમે મા જગદંબાને પ્રાર્થના કરીએ છીએ। સર્વ અમદાવાદના લોકો જે સાધન સંપન્ન સુખી થયા છે તો નગરદેવી ભદ્રકાળીની કૃપાથી થયા છે। જાહો જલાલી જે પણ આવી છે માતાજીની જ કૃપાથી આવી છે। આવતા વર્ષે ફરી આ ચોકમાંથી ફરી રથયાત્રા નીકળે અને સમગ્ર અમદાવાદના લોકો આમાં જોડાય તેવી ભાવના પણ છે। ચોક્કસ શું કેવું છે? નગર યાત્રા દર્શન કર્યા માતાજીના? હા, દર્શન કર્યા માતાજીના અને દર વર્ષે આ રીતનું આનાથી પણ જોરદાર આયોજન થવું જોઈએ। જેવું જગન્નાથનું નીકળે છે એથી એવું જ મારી ભદ્રકાળી માનું નીકળવું જોઈએ। બોલો ભદ્રકાળી માં। અખિલ બ્રહ્માંડની જેને જોગમાયા કહેવાય એવી જેને કે આકાશ પાતાળ તું ધરી અંબર નાગ સુરંબાઈ પાય નમે દિગપાલ દિગંબર આથી ડુંગર સાટી સાહેબ પેણ એવી માં જોગમાયા જેને કહેવાય નગર યાત્રામાં નીકળી છે એવી માં જગદંબાના ચરણે આકાશ પાતાળ જેવી માં જેને જોગમાયા જે આપનો